ભાઈ આજે આપણે એક એવી સંસ્થામાં પહોંચી ગયા હતા જ્યાં નિરાધાર વ્યક્તિને અહીંયા સાચવવામાં આવે છે. ખુદ આપણે આ કાળુ દાદાને પૂછી જોઈએ કે અહીંયા ડેઈલીની પ્રવૃત્તિ શું થાય છે અને સંસ્થાનું નામ શું છે. કાળુ દાદા, સંસ્થાનું નામ જીવન સુંદર વૃદ્ધાશ્રમ ગરડાઘર. આ સંસ્થાનો હેતુ નિરાધાર લોકોને આશરો આપવાનો છે. રોટલો અને ઓટલો. અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. જે વડીલો આવે છે દુખિયાઓ, એમને અમે ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા રાખીએ છીએ. સવારની પહેલી ધૂન શરૂ થાય 7 વાગે, પછી ચા નાસ્તો આપીએ છીએ, પછી બપોરનું જમવાનું છે, પછી 3 વાગે પાછો ચા નાસ્તો, સાંજના પાસે ધૂન હરિઓમ તત્સત જય ગુરુદત્તની, ત્યાર પછી જમવાનું હોય છે. કોઈ પણ બીમાર પડે તેમની ફ્રી ઓફ દવા કરવામાં આવે છે. કોઈ પણ આવે એને અમે અહીંયા નિરાધાર લોકોને રાખીએ. 2006ની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ છે. તમારી કોઈ પણ આજુબાજુમાં કોઈ દુખિયા માણસો હોય તો તમે અહીંયા મૂકી શકો છો. અમે અહીંયા દરેક અમારા મા બાપ છે એ રીતે રાખીએ છીએ. અમારી વિશેષ અમારે એની ઉપર ધ્યાન આપવાનું હોય છે. એટલે અહીંયા આવે છે એ લોકોને અમે પ્રેમથી જમાડીએ છીએ. ઘર કરતાં વિશેષ જમાડીએ છીએ, શુદ્ધ જમાડીએ છીએ. ચા પાણી નાસ્તો, દાળ ભાત શાક રોટલી, અવારનવાર ફરસાણ કે એવું દરરોજ હોય. એક ફિક્સ ન હોય કે ભાઈ આજ નકરું એક જ. સવારમાં પણ નાસ્તો જુદો જુદો હોય, બપોર પણ જુદું જુદું હોય, સાંજના પણ જુદું જુદું હોય. એ રીતની અમે અહીંયા પ્રવૃત્તિ કરીએ. કાળુ દાદા, આ જગ્યા પર અત્યારે કેટલા લોકો છે? અત્યારે 15 જણા છે. તો ભાઈ તમારા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિને ત્યાં છોકરા કે છોકરીનો જન્મ થયો હોય અથવા તો મરણ તિથિ નજીક આવતી હોય કે પછી કોઈ અન્ય કારણોસર શુભ અશુભ પ્રસંગો ઉપર નિરાધાર વ્યક્તિને એક ટાઈમ જમાડવા માંગતા હોય અથવા તો દાન પૂન કરવા માંગતા હોય ને, તો ડિસ્પ્લે ઉપર આપેલ નંબરમાં કોન્ટેક્ટ કરજો અથવા આ જગ્યા પર રૂબરૂ વિઝિટ કરજો. વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી કરીને નિરાધાર વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી શકે